વખત ના આપે, 2 વખત ના આપે, 3 વખત ના આપે, અને કોક દાડો ભૂલતા એવું લાગશે કે હવે ચોય આપે એવું નથી ને આપવું છે એટાણે આપે. એને મારે આટલી ગ્રાન્ટની જરૂર છે. મગનીરામના 3 પ્રમુખોની જ્યારે હતા ત્યારે હું સંસ્થાની મુલાકાત એ મને ફોન કરતા કે બેન અમારે 5 આગેવાનોને મળવું છે, તમને તમે હોય કે ત્યાં આવીએ. મેં કીધું તમારે આવવાનું ના હોય તમે જ્યાં બેઠા છો હું અહીંયા આવી જાઉં. જેટલી ગ્રાન્ટ બોર્ડિંગમાં માગી મારી પાસે અને જેટલી કીધી એટલી તમામ ગ્રાન્ટ એ બ્રાહ્મણ બોર્ડિંગના શિક્ષણ માટે પણ મેં મારાથી જેટલી મદદ થતી હતી એટલી કરવા માટેના પ્રયત્નો કર્યા છે. આ નાના મોટા વ્યક્તિગત કામોમાં જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કર્યો છે, પણ 5 પછી ભેગા બેહે એ વિશેષ પ્રયત્ન કર્યો છે. અને ક્યારે ભાઈ ગુલાબભાઈએ ખૂબ સારી વાત કરી કે ઉમેદવારો બદલાય, સમય બદલાય, સંજોગો બદલાય, પક્ષો બદલાય અને અનેક વખતનો અનેક કારણોસર જે વખતની ચૂંટણી વ્યવસ્થાઓ બદલાતી હોય છે, પણ ઉમેદવારો કરતા સૌથી લોકશાહીની અંદર મતદારો મહાન હોય છે. મેં કીધું એમ સમીકરણ બદલાય, ઉમેદવાર બદલાય, સમય બદલાય, સંજોગો બદલાય, પણ મતદાર ક્યારે બદલાતો નથી. અને તમે મતદાર છાશવારે આપણે જવાનું હોય અને તમે મતદારો જોડે બદલો લેવા દો રાજકારણમાં મેળ આવે કરો? એ તો આપ્યા હોય નો આભાર, ના આપ્યા હોય નો આભાર. 1 વખત ના આપે, 2 વખત ના આપે, 3 વખત ના આપે, અને કોક દાડો ભૂલતા એવું લાગશે કે હવે ચોય આપે એવું નથી ને આપવું છે એટાણે આપે, તોય આપણે રાહ જોવામાં શું થાય છે? પણ ક્યારે પણ રાજકારણમાં આગેવાન તરીકે કદી કોઈની જોડે એવો વ્યવહાર ના હોવો જોઈએ કે જેને એને પોતાને દુઃખ લાગે, આભાર જાહેરમાં માનવો પડે. મેં તો અનેક વખત ચૂંટણીમાં 2016માં કીધું, ઓલા ભાઈ 22માં કીધું હતું, અને આ વખતે કીધું તો આપણે બધી ખૂબ સારી વાત કરી કે અરે બધા સામેથી કહેવા ગયા હતા, હું નથી ગઈ, પણ એ બધાને એમ લાગ્યું કે ના હવે કોઈ પણ ભોગ્યા લોકસભા જીતવી છે, જ્યાંથી જે કરવું પડે એ કરો. અને ઈરાઈ જઈને કહ્યા હતા એટલે આમીરામ ભાઈએ તું ભૂલ ના કરી હોત ને તો આ એકે ટિકિટ મારા ઘર માજી કેમ નતા, તો કે આમીરામ ભાઈને આમંત્રણ આપવા માટે હારે જ બધા ગયા હતા. અને સર્વાનું મતે અત્યારે કઈ બબાલે ના રહી હોત, પણ ધીરજ રાખવી પણ ખૂબ જરૂરી હોય રાજકારણમાં. ભાઈ ગુલાબભાઈ ચોખવટ કરી કે ભાઈ અમે રાજપૂત સમાજે નતું કીધું કે તમે ચૂંટણી લડો, પણ જેને રાજુભાઈ જેને અમીરામભાઈ ને લડાયા ને એને તો એક વોટે છે બૂથ ઉપર એક આવ્યું હોય તો કહેતું છે બૂથ ચેક કરજો. આ આબાડા ગામ છે હું ચૂંટણી લડતી હતી ને તો 100 વોટ અમીરામભાઈ ને મળ્યા હતા, ચાહે એક વોટ તમારું કોઈનું નથી છતાં 100 વોટ અબાડામાંથી મળ્યા હતા. અને અમારે આ મણિભાઈ બેઠા છે, એમનો દીકરો અમારા ગામમાં વોટ માંગવા આવ્યો, મારભાઈ જોડે ગયો. મારભાઈ કે બાટલા વાળા કે આજ આવ્યા હતા છોકરા વોટ માંગવા માટે, એટલે શું કીધું કે હવે વોટ તો બધા જેટલા આલા છે એટલા આલશે પણ ભાગવાને કરીને જો. મારભાઈ અહીંયા એટલો આવકાર ને કે વોટ આલા છે એટલા આલશે ગામમાં બધે ફરો. આ વ્યવહાર અમારો છે, આ વ્યવહાર એ અમારો છે. અને જો સામે પરિવારના જો કોઈના પાસે કોઈ ઠાકોરનો છોકરો અહીંયા વોટ માંગવા ગયો હોય તો ચેવડી મોટી આલે કે તમે કહો હેડો. એટલે આ એક માનવતા અને એક આપણી પ્રણાલિકા અને એક શોભનીય વ્યવહાર એ દરેક આગેવાનના પરિવાર હોય કે સમાજ હોય એ કરે તો એમાં એ સમાજે મોટો થાય, પરિવારે મોટો થાય, અને એક આપણી આ લોકશાહીની પ્રણાલિકા છે. ત્યારે આપ સૌને હું ખાતરી આપું છું કે આ સન્માન નહીં પણ તમારા બધાના દર્શન અને ખરેખર અભિનંદન એટલા માટે કેબી સાહેબ આપવા પડે કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સંસદ સભ્ય થયા પછી તમામ તાલુકાનો સત્કાર સમારંભ ગોઠવાનો વાવ બાબર ને હોય ગામમાં કોઈ મારો સત્કાર સમારંભ તમારા દર્શન કરાવ્યા હોય એ તો બ્રહ્માંડ સમાજે કરાયા છે, બ્રહ્મ સમાજે કરાયા છે. ભાઈ ઠાકરસિંહભાઈ ગુલાબભાઈ હજી આઈને કઈ કર્યું નથી એમ. અને મારે એમ કહેવાય કે મારું સન્માન કરવા માટે હું બધાને બોલાવું મારે કહેવાય, પણ એ બધા રાહ જોઈને બેઠા કે ચૂંટણી થોડીક નજીક આવે ને એટલે કરીએ બધું એકમાં આરામ થાય એમ. યાર મારા સન્માનમાં ઇન્ટરેસ્ટ નથી, એમને બધાને એકમાં એક ખર્ચો થાય ને એમાં મને લાગે રસવા એવું મને પોતાને લાગે. અચ્છા એ એમ કે બ્રાહ્મણ સમાજ ની શરૂઆત થાય તો પછી અમારો વારો શોભની એ રીતે એટલે હવળું ભાઈ એનો હવળું લીધું તો આભાર.